બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોરોનાની રસી કે જે ભારતમાં કોવિશિલ્ડ તરીકે ઓળખાય છે તેની કેટલીક આડઅસરો છે. આ આડઅસરોમાં મુખ્યત્વે TTS ગણાતી આડઅસર છે. TTS એટલે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ, કે જેમાં વ્યક્તિના શરીરમાં શ્વેતકણો ઓછા થાય છે અને સાથે સાથે લોહી ગંઠાય છે, એટલે કે લોહીમાં નાની ગાંઠો થાય છે કે જેનાથી બ્રેન સ્ટ્રોક આવવાની સંભાવના વધી જાય છે. આ સમાચાર સામે આવતા જ ભારતભરમાં હોબાળો મચી ગયો છે. લોકો ગભરાવા લાગ્યા છે. ત્યારે આવો જાણીએ કે સત્ય શું છે. 2011માં WHO એ પણ જણાવ્યું હતું કે જો કોવિશિલ્ડ રસી લીધાના 4 થી 44 દિવસ દરમિયાન TTS ની અસર જોવા મળે તો જ તેમાં રસીને કારણભૂત ગણી શકાય. જો મેં કોવિશિલ્ડ રસી લીધી હોય અને અત્યારે મને TTS ની અસર જોવા મળે તો એના માટે હું કોવિશિલ્ડ રસીને કારણભૂત ન ગણી શકું. એ વખતે કોવિડ થી બચવું મહત્વનું હતું, સિવાય કે કોરોનાની રસીની કેટલીક આડઅસરને કારણે કોરોનાની રસી ન લેવી. કારણ કે જો એ વખતે કોરોનાની રસી ન શોધાઈ હોત તો 10 લાખમાંથી 1.5 લાખ લોકોને TTS ની અસર થઈ હોત, અને જ્યારે રસી લીધી છે ત્યારે 10 લાખમાંથી કેવળ 3 થી 4 લોકોને TTS ની અસર થઈ શકે છે. માટે રસી લેવી એ ખૂબ અગત્યની વાત હતી. ભારતમાં હાલ ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે, ત્યારે જ કે બ્રિટન દ્વારા આ મુદ્દો ઉછાળવામાં આવ્યો. આ બાબત પણ ખૂબ સૂચક છે. માટે જેઓએ પણ મારી સાથે આ કોવિશિલ્ડ રસી લીધેલી છે અને હાલ આ વિડીયો જોઈ રહ્યા છે તેઓએ ગભરાવાની જરા પણ જરૂર નથી. આપ સૌ ખાસ વ્યસ્ત રહો, મસ્ત રહો, અને હા, આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો કે જેથી આ બાબતની જાણકારી સૌ કોઈને મળે.